નમસ્કાર બધા ખેડૂત મિત્રોને. ડબલ પેટીની મિની ટ્રેક્ટરની વણી સ્પેશિયલ વણી બનાવેલી છે સનેડા માટે. વેલ્ડિંગના ટાંકા નથી મારેલા. નમસ્કાર બધા ખેડૂત મિત્રોને. સમૃદ્ધિ એગ્રીટેકમાં આપનું સ્વાગત છે. આજે અમે બતાવી જઈ રહ્યા છીએ ડબલ પેટીની મિની ટ્રેક્ટરની વણી, જે આપણે 10 હોર્સ પાવરના ટ્રેક્ટર, 12 હોર્સ પાવરના ટ્રેક્ટર, 15 હોર્સ પાવરના ટ્રેક્ટર માટે વપરાશમાં લઈ શકીએ છીએ, અને એનાથી વધારે પણ હોર્સ પાવરના ટ્રેક્ટર હોય તો એના માટે બી લઈ શકીએ છીએ. તો આવો બતાવું આ વણીની ખાસિયતો. આ આપણે સ્પેશિયલ વણી બનાવેલી છે સનેડા માટે, 10 હોર્સ પાવરના ટ્રેક્ટર માટે. પારાબંડા સહિતની આપણે સિસ્ટમ આપેલી છે આમાં. આ આપણે વાત કરી તો આપણે 10 હોર્સ પાવરનો ટ્રેક્ટરનો સનેડો જો અમુક ખેતરમાં પારાબંડા સહિત બી ચલાવી શકે છે, અને 12 હોર્સ પાવર ને 15 હોર્સ પાવરના ટ્રેક્ટર હોય તો પારાબંડા લીટિયા સહિત તો ચાલી જ શકે છે. જમીન આધારિત આ ઓળણીનો વપરાશ થઈ શકે છે પારાબંડાનો. આમાં આપણે ડબલ પેટી આપેલી છે. સનેડાના આધારિત ડબલ પેટી નાની કરીને આપેલી છે, 10-10 કિલોની કેપેસિટીવાળી. 7 દાતાની પેટી છે. 9 દાતા લગીનની પેટી લાગી શકે છે, જેમાં 10 કિલો લગીનનું ખાતર કે બિયારણ આવી શકે છે. ફૂલ એસએસ મટીરિયલમાં સાઈડ પતરાથી લઈને રોટર બોક્સના પતરા, સાફ્ટીન, ઓરપતરું બધું જ એસએસ મટીરિયલમાં આપેલું છે. અને ઉપરની ખાસિયત કહી તો આપણે પિન હોલથી બેસાડેલા છે કે એમાં કોઈ વેલ્ડિંગના ટાંકા નથી મારેલા, જેના કારણે વર્ષો લગી આ કટાવાના કોઈ પ્રશ્ન નથી આવતા પેટીમાં. ઢાંકણા બી એસએસના આપેલા છે આમાં. હવે નીચેની વાત કરીએ તો આ ફ્રેમ આપણે ઊંચી થોડી કરેલી છે. આમાં પીવીસીના પાઇપ નથી મારેલા આપણે અત્યારમાં, પછી જ્યારે વાવેતર થાય ત્યારે લગાડી શકીએ છીએ. નીચે કલ્ટિવેટરની વાત કરીએ તો સિંગલ પાઇપનો લોઢિયો આપેલો છે, કે જેમાં 75 ઇંચનો લોઢિયો છે, 55 ઇંચનો મેઇન લોઢિયો અને 10-10 ઇંચના ડગરા કરેલા છે આમાં. અને આમાં આપણે 2 પ્રકારના દાંતા આપી છે, 3 પ્રકારના દાંતા આપી છે. એક આમાં જે દાંતા લગાડેલા છે મોજડીવાળા દાંતા છે આખા, અને જેના કારણે પાછળ બુલિયું બી આપેલું છે આપણે એમાં મોજડી સાથે, જેના કારણે પાઇપ સરળતાથી એમાં લાગી શકે છે. અને બીજા દાંતા આપણે ફારવા બુલિયાવાળા દાંતા આપી છે, જે રેગ્યુલર દાંતા હોય છે. 2 પ્રકારમાં આ મોડેલ બની શકે છે. આ વણીમાં આપણે ડબલ પેટી વાપરેલી છે, અને પાછળ ચક્કર બી મોટા ટ્રેક્ટરનું હેવી આપેલું છે, જે આપણે મોટા ટ્રેક્ટરની વણીઓમાં આપતા હોય એ પ્રકારનું જ ચક્કર આમાં બી આપેલું છે, હેવી કરીને. જેટપાટોથી માંડીને બધું ઉપર ચેન ચક્કર. પાછળ સમાર આવી ગયો છે આમાં, જેની પાછળ આપણે સમાર લાગી શકે છે. આમાં આપણે 72ની જારી લગીનનું વાવેતર લઈ શકીએ છીએ. બધી પ્રકારનું ખાતર બિયારણનું વાવેતર ડબલ પેટીમાં લઈ શકીએ છીએ. ઓછા વજનની વણી છે. પારાબંડા સાથેનો વજન આનો 150 કિલો, 130 કિલો જેવો વજન થાય છે. એમાંથી પારાબંડું કાઢી નાખી તો આશરે વજન 100 કિલોની આડેગાડે રહે છે ઓરણીનો વજન, જે આપણે સનેડો કે કોઈ ઓછા હોર્સ પાવરના ટ્રેક્ટર હોય તો એ આરામથી ખેંચી શકે છે, અને ડીઝલની બચત થાય છે, અને વાવેતરમાં બી સુતરાઈ સારી આવે છે. આ જ ઓરણી અમે સિંગલ પેટીમાં બી આપી છીએ, જેમાં આપણે સિંગલ પેટીની વણી આપણે 20 કિલોની પેટી આપી છીએ. આમાં મોટી પેટી આવી જાય છે, એસએસ મટીરિયલમાં છે. ઉપર ઢાંકણું ગેલ્વેનાઇઝનું છે આમાં. તો ખેડૂત મિત્રો, અમારો સંપર્ક કરો ઉપર આપેલા નંબર ઉપર. અમારું કારખાનું રાજકોટ સાપરમાં આવેલું છે, અને અમે વિવિધ પ્રકારની મિની ટ્રેક્ટરથી લઈને મોટા ટ્રેક્ટરની ઓરણીઓ બનાવી છીએ. બીજી વધારે ટ્રેક્ટરની માહિતી માટે અમારો સંપર્ક કરો. આભાર.